101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. પાંખો ફફડાવતા વિમાનો હોઈ શકે? તમે જાણો છો કે વિમાનની શોધ પંખીઓને જોઈને થઈ છે. પહેલાં તો માણસે પંખી ઉડતા જોયા, પછી એને પંખીની જેમ ઉડવાનું મન થયું. પછી એણે ઉડવા માટે વિમાન બનાવ્યા. આ વિમાનોને પણ પંખીઓના જેવી જ પાંખો લગાડી. પરંતુ આ પાંખો અને પંખીની પાંખમાં એક ફેર રહ્યો. પંખીની પાંખો ફફડી શકે છે, હાલી ચાલી શકે છે. વિમાનની પાંખો સ્થિર હતી. બાળકો પંખીને અને વિમાનને ઉડતા જોઈને સદાય પૂછતા કે આની પાંખો ફફડતી કેમ નથી? પણ હવે મોસ્કો એવિએશન ઇન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનીઓએ પાંખો હલાવીને ઉડે એવું એક વિમાન બનાવ્યું છે. એને ઉડાડી પણ જોયું છે અને એમાં સફળતા પણ મળી છે. હાલતી પાંખોવાળું આ પ્રાયોગિક વિમાન હજુ નાનું છે. એની 2 પાંખો વચ્ચેનો ગાળો 3 મીટરનો છે અને તે ખૂબ હળવું વજન ઉંચકી શકે છે. એની અંદર એક ઇલેક્ટ્રિકલ એન્જિન ગોઠવવામાં આવ્યું છે જે એની પાંખોને વીંઝવાનું કામ કરે છે. પણ રૂસી વિજ્ઞાનીઓ કહે છે કે આ જ વિમાનના નમૂના પર વધુ મોટા અને વધુ ભારે વિમાનો બનાવી શકાશે. આ વિમાનો તમને જગતના કોઈ પણ સ્થળે લઈ જઈ શકશે અને એમની મોટામાં મોટી મજા એ હશે કે એમને લાંબી વિમાન પટ્ટીઓની જરૂર નહીં રહે. કરોડો એકર જમીનનો બચાવ થઈ શકશે. આવજો.